राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। निधि ध्यासन श्रवण मनन निकाले बात करता था। ભોગોમાં સતત ભટકાયેલું આપણું મન એટલું બધું તન્મય થઈ ગયેલું છે કે સારું થોડુંક સાંભળીએ તો થોડીક મજા આવે, પણ પાછા એમાંથી બહાર નીકળીએ એટલે બગડ્યું વળગે પાછી સતત આસક્ત થઈ જાય છે। કેમ કે બુદ્ધિમાં એક જ વાત નિશ્ચય દ્રઢ થઈ ગયેલો હોય છે કે પરમ સ્વર્ગ મળવું જોઈએ। બહુ આનંદ, કાયમ માટેનો આનંદ મળવો જોઈએ એવો કોઈ લક્ષ નથી હોતું, પણ આનંદ મળવો જોઈએ ખાલી। એ ભોગોમાંથી આનંદ મળે છે એટલે ભોગો ભોગવવાની મજા આવે છે। એટલે એવો જે ધારણા એવી ફિટ થઈ ગયેલી છે, એવું જીવન બની ગયું છે કે બસ આ ઐશ્વર્ય અને ભોગોથી ચડિયાતું બીજું કાંઈ નથી, બીજું કાંઈ જરૂર નથી। ખાઓ પીવો ને મજા કરો, દેવું કરો ને ઘી પીવો। એટલે આવા અવિવેકી જીવન આપણે પોતે અવિવેકી બની ગયા ને એવું જીવન બની ગયું। એટલે ક્યાંક પોતાના અહંકારમાં ફાંકામાં જીવન જીવાય છે। હું કંઈક છું અને સારો છું, મારી પાસે સત્તા છે, સંપત્તિ છે, પદ છે, પ્રતિષ્ઠા છે। મતલબ કે જેનું ચિત્ત આખું હેરાઈ ગયેલું છે ભોગોમાં, તો ખૂબ આસક્તિ બની ગયેલી છે। આ મેળવવું, અહીં મેળવવું, એટલે સકામ મન થઈ ગયું આપણું, બુદ્ધિ સકામ થઈ ગઈ છે। એટલે એ વિચાર વગરનો અને વિવેકહીન અજ્ઞાની માણસનું જીવન છે ને, એની બુદ્ધિ સકામ થઈ જાય અને એને આ સારી રીતનો જે કંઈ પ્રકાશ, જ્ઞાન પ્રકાશ છે તે કોઈ અસર કરી શકે નહીં। એને સારી રીતનો અધિકાર પણ નથી હોતો સાંભળવાનો। તો જે છે આ મનનો ડખો છે, ભગવાન આ દાડા બધા મને દીધા છે આપણને। કાલે વાત કરતા હતા કે આ મન અને ચિત્તનો ચેપ્ટર હજુ 2-4 પ્રવચનો ચાલશે। તો મન છે શું, આપણને ભવાટવીમાં નાખી દીધા છે। તો આપણે જે જીવન કંડારી લીધું ને, આપણી સામે ઊભું કર્યું આપણે જીવન, દેહનો ભાવ ધારણ થયો, ભોગો અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવા, કોઈને દુઃખ ના આવે, બધા સારી રીતે રહે અને એકબીજાના કુટુંબીઓ હળી મળીને રહે તો જ આનંદ ન કે ભય ચાલુ થઈ જાય। આવી રીતનું જે જીવન નક્કી થઈ ગયું છે ને, તો આ જીવન અભિવ્યક્ત જે થઈ ગયું એ અભિવ્યક્તિનું રૂપ છે। એટલે એ મન છે, વિચારોનો સમૂહ, બીજું કાંઈ નહીં। એટલે મન એ કોઈ એવી વસ્તુ નથી, પદાર્થ નથી કે જેમ લાકડાનો કટકો હોય કે સામાન્ય નાનકડી સોય હોય કે એવી કોઈ વસ્તુ છે નહીં। તો મનના નામે જે ઓળખાય છે ચેતન, વૈચારિક પ્રક્રિયાઓના રૂપમાં પ્રગટ થાય છે ચેતન પોતે મનના નામથી। હકીકતમાં મન જેવી કોઈ વસ્તુ નથી, પણ મન માન્યું છે ને એટલે આપણને અવિદ્યામાં પડ્યા છીએ તો આપણે ચેતન છીએ ને એવો આપણને ખ્યાલ નથી રહેતો। જીવાત્મા 5.5 ફૂટનો છું તો એ નવું રૂપ પ્રગટ કરી નાખ્યું। વાસ્તવિક એ મન છે એ ચેતન છે, ચેતનના રૂપનું જ છે, પણ જો મન છે એની અંદર અવિદ્યા છે એટલે એ જીવાત્મા બની ગયું। એટલે જીવનની પ્રક્રિયાઓ જે કાંઈ છે બધામાં જણાય છે, બધામાં પ્રાણ છે, દરેક જીવોમાં, વનસ્પતિમાં પણ પ્રાણ છે। તો પ્રાણ જે શક્તિ છે એ પ્રાણ શક્તિ જ મનના રૂપમાં વિલાસ કરે છે, બીજું કાંઈ નહીં, મન એટલે।
હવે ભગવાન મન અને સામે આપણે જે વસ્તુઓ ઊભી થાય છે એ બંને વચ્ચે શું કાંઈ સંબંધ ખરો? તો ના, મનથી કલ્પિત કર્યું છે ને આપણે મનથી માની લીધું છે આપણે કે આ બીજું કંઈક છે અને બીજો મને આનંદ આપશે. એટલે મન તાદાત્મ્ય કરે છે ઇન્દ્રિયો સાથે, વિષયો સાથે અને એના બંનેથી ઉત્પન્ન થયેલા જગત સાથે. તો એ તાદાત્મ્ય કરે છે તો શું મન એ જે વસ્તુ ઊભી કરી છે એના સંપર્કમાં આવે છે? તો આપણને લાગે છે કે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, એ બંને અવસ્થાઓમાં ઇન્દ્રિયોથી આખું જગત જાણવામાં આવે છે. આપણે બે અવસ્થાઓમાં, સુષુપ્તિમાં નહીં. એટલે એ શું થાય છે? બંને અવસ્થાઓમાં વિચારો ઊભા થાય છે અને દર્શનો થાય છે કેટલાય પ્રકારના. તો એ એક જાતનું લક્ષ્ય બની જાય છે જીવનનું. જે જોઈને આપણી અંદર ફીટ બેઠું સાચું માન્યું એટલે એ મેળવવું છે એવું થઈ જાય છે. હકીકતમાં જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા બંને માનસિક ક્રિયાઓ છે. એટલે જાગ્રત અને સ્વપ્ન એ બંને તરીકે જો ઓળખાતી આ વૈચારિક પ્રક્રિયાઓ ના હોત તો જગત ના હોત. જગતને સામે અને અનુમાનથી આપણે જે જાણી શકીએ છીએ ને, એ જાણી શકવાનું કારણ શું છે કે જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં અનુભવ કર્યા છે, સાચા માન્યા છે, એટલે એ પ્રમાણે પાછી યાત્રા આપણે કરીએ છીએ. જગતના પ્રત્યક્ષ જાણીએ છીએ અને અનુમાનથી જાણીએ છીએ. હવે ભગવાન સુષુપ્તિમાં અમાયેલું કોઈ હોતું નથી. કોઈ પ્રક્રિયાઓ સુષુપ્તિમાં હોતી નથી. એટલે આપણા માટે ત્યાં પદાર્થો અને જગતનું અસ્તિત્વ છે નહીં સુષુપ્તિમાં, કોઈ પણ જાતનું. મારું, તારું, હું છું, સારું છે, નબળું છે, કોઈ કાંઈ સુષુપ્તિમાં હોતું નથી. તો આવી ગાઢ નિંદ્રામાંથી જે પ્રગટ થાય છે, તો એ ગાઢ નિંદ્રામાંથી પ્રગટ થતા અહંકારથી આ સાચા જણાતા જગતનું સર્જન થાય છે. એ અહંકારથી. અને આપણે જ્યારે નિંદ્રામાં, ગાઢ નિંદ્રામાં પોતાના સાચા સ્વરૂપમાં પાછા ફરીએ છીએ ત્યારે એ જગતને ગળી જવાય છે. જીવ જગતને ગળી જાય છે ત્યાં, કારણ કે એ જીવનું અહંકાર એવી વખતે હોતો નથી. તો આ રીતે જગતનું સર્જન અને વિસર્જન આ બંને થાય છે. કરોળીઓ પોતાની અંદર જાળ ઉત્પન્ન કરે પોતાનામાં અને પાછો પોતાનામાં ગળી જાય. એના જેવી આ જાગ્રત સ્વપ્નમાં પોતાની અંદરથી જાળ ઉત્પન્ન કરી જગતના નામની અને રાત્રે ગળી જાય. તો આ કરોળીઓ જાગ્રત અને સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓમાં આધાર રૂપે રહેલો છે. એટલે જે વ્યક્તિ પોતાનામાં આત્મા અને જગતના બાબતમાં જોઈએ તો આધાર કોણ છે? તો આધાર આપણો બ્રહ્મ છે, બીજું કોઈ નથી. જ્યાં સુધી આત્મા કે ચૈતન્ય પ્રગટ અને નિષ્ક્રિય રહે છે ત્યાં સુધી જે કાંઈ દ્રષ્ટા કે દ્રશ્ય એવો કોઈ દ્વૈત ભાવનો ઉદય થતો નથી, દ્વૈત જણાતું જ નથી આપણને. એટલે સક્રિય ક્યારે થાય છે? ચૈતન્ય પ્રગટ ક્યારે થાય છે? કે જાગ્રતમાં અને સ્વપ્નમાં. આ બંનેમાં ચૈતન્ય પ્રગટ થાય છે એટલે દ્રષ્ટા અને દ્રશ્ય બને છે. સ્વપ્નનો દ્રષ્ટા બદલાઈ જાય છે, જાગ્રતનો બદલાઈ જાય છે અને એને એ પ્રમાણેના દ્રશ્યો ખડા કરી નાખે છે. તો હવે મન ઊભું થયું છે એનું કારણ જો છેવટ સુધી ગોતવા જઈએ તો એ સત્યમાંથી ઉત્પન્ન થયું, એટલે કે આપણામાંથી ઉત્પન્ન થયું છે. આપણામાંથી એટલે આત્મામાંથી, પોતાનામાંથી ઉત્પન્ન થયેલું છે. એટલે કહેવાય છે કે મન મોજું ચૈતન્યનું જ્યાં ઉપજે ત્યાં સમાય. હવે એ મનથી શું થયું છે કે વૈયક્તિક જીવન બનાવી દીધું આપણે. તો વૈયક્તિક જીવનું જે સૂક્ષ્મ શરીર કહે છે એ જ મન.
આપણે હું કહીએ છીએ તો એ વખતે કઈ ધારણા થાય છે કે હું આ નામથી આવો કાળો ગોરો લોબો ટૂંકો આટલી ઉંમરનો અને આટલા ફૂટનો એ છું એવી ધારણા જે થાય છે ને, તો એમાં વૈયક્તિક જીવન જીવાય છે બધી. તો એ વૈયક્તિક જીવનનું જે સૂક્ષ્મ શરીર છે એ મન છે. જીવ હકીકતે એ શું છે, જીવ કેમ કહેવરાણો કે આપણો વ્યક્તિત્વનો વિકાસ કરી નાખ્યો અને દ્રઢ માન્યતાઓ દ્રઢ કરી અને પોતાને આપણે કેવો છું એવો, જેવો વાસ્તવિક કાંઈ નથી એવો કંડારીને મેળ દીધો છે. અને એટલી બધી શ્રદ્ધા થઈ ગઈ છે કે હું આ જ છું, બીજું કંઈ હોઈ જ ના શકે. એટલે જે કાંઈ આસક્તિઓ થાય છે એ વૈયક્તિક વિકાસ થઈ ગયો પોતાનો, એના કારણે ભોગોમાં તન્મયતા થાય છે, આસક્તિઓ થાય છે, ફરી ફરી એને મેળવવા માટે પ્રયત્નો થાય છે. અરે જીવના જોખમે પણ કરી નાખે છે જે વિષયમાં વધારે આસક્તિ થાય એમાં. તો આ જે વ્યક્તિત્વનો વિકાસ, એ વ્યક્તિમત્તા જે છે એને જીવ કહેવામાં આવે છે. નોખો પોતે નોખો રૂમ બનાવી નાખ્યો, વ્યાપક મોટા પ્લોટમાં પોતાનો એક ઓરડો બનાવી નાખ્યો, હું આવડો અને આ રહ્યો. તો સંકલ્પ એ જે છે મનની અંદર થાય છે, તો એ શું છે કે જીવાત્માની પોતાની કળા છે. અજ્ઞાનના કારણે મન ઊભું થયું, મનના કારણે સંકલ્પો વિકલ્પો ઊભા થયા, તો એક જાતની આ કળા ઊભી થઈ છે. મતલબ કે જીવના પ્રગટ થવાની ઘણી રીતો છે, તો એમાંની આ એક રીત છે કે ભાઈ વ્યક્તિત્વનો વિકાસ થઈ ગયો પોતાના હુંપણાનો. એટલે મનને હટાવવાનું અને આપણે પોતાનામાંથી મનને દૂર કરીએ અને પોતાના અંતરદ્રષ્ટિ આપણી વિકસિત થાય, એટલે કે સાક્ષી ભાવ ખીલે, એવી બે કળા આપણે હસ્તગત કરવાની છે આ જ્ઞાનથી. જ્ઞાન સભાના માધ્યમથી જે પ્રવચનો સંભળાય છે આપણને, તો એમાં ખાસ આ બે વાત છે કે મનને હટાવવાનું છે વચ્ચેથી, તો મન છે એ આપણે પોતે થઈ જશું, પછી મન નહીં રહે. અને મન છે ત્યાં સુધી આપણે વૈયક્તિક હું છું એમ માનેલો છે, એટલે અનેક જાતનું જગત નિર્માણ થઈ જશે. જ્યારે અજ્ઞાનનો પડદો હટી જાય ત્યારે હું જે જીવનને નોખું કંડારી નાખ્યું છે એ બંધ થઈ જાય છે. ત્યાં તન સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર, નૂરતા સુરતા બધું સ્થિર. અને ગોતવાનો કોઈ કાબા કૈલાસમાં મંદિર મસ્જિદમાં રહેતો નથી, પોતે સાક્ષાત પ્રગટ છે. તો એ પોતાના અભ્યાસ માટે ખાસ મહત્વની વાત કે મનને આપણામાંથી હટાવવાનું, મતલબ કે અજ્ઞાનની દ્રષ્ટિ બની ગઈ છે તે સાચું સાંભળી શ્રદ્ધા કરી અને વિચાર મંથનથી પોતાને પોતાનામાં સ્થિતિ કરવી. એટલે મનને હટાવવાની અને એના જગ્યાએ અંતરદ્રષ્ટિ વિકસાવવાની કળા, આ બે ભૂમિકાઓ ખાસ જીવન માટે અગત્યની છે. એ બેની વચ્ચે મનને હટાવવાનું અને અંદર પાછું વાળવાનું, પોતાને જોવા લાગે, તો બેની વચ્ચે મને ના હોય કે અંતરદ્રષ્ટિ ન હોય એવી તટસ્થ ભૂમિકા એક આઈને ઊભી રહે છે, જે આપણો સાક્ષી ભાવ છે. એટલે ઘણી વખત કહેવાય છે કે સાક્ષી ભાવ કોને કહેવાય કે એ બીજા કોઈમાં સંગી ના થાય અને બીજા કોઈમાં ભળે નહીં, મળે નહીં. સાક્ષીને શું પડી પછી ભેગો લપટાય. તો એ સાક્ષીની ભૂમિકા છે એ તટસ્થ છે. તો એ બે ભૂમિકાઓ ક્યાં આવેલી છે? તો મન ના હોય અને અંતરદ્રષ્ટિનો વિકાસ જે થવાનો છે એ બંનેની વચ્ચે તટસ્થ ભૂમિકા છે. એટલે શું થયું કે મન ત્યાં નિષ્ક્રિય છે અને સાક્ષાત આપણું પોતાનું હોવું છે. તો આ બે ભૂમિકાઓમાંથી આપણે પસાર થવાનું છે, મનને હટાવવાનું અને મનને પોતાનામાં વાળવાનું. તો હવે એ બેની વચ્ચે બીજું શું હોય છે? તો કંઈક હોઈ શકે. જો નિંદ્રા એ બેની વચ્ચે છે, બેહોશી છે, મૂર્છા છે, ગાંઠપણ છે, બુદ્ધિ જામી ગઈ હોય અને કોમામ જતા રહ્યા હોય, તો એ તટસ્થ ભૂમિકા
આત્માની નથી પણ સંજોગોની છે. એ બંનેની વચ્ચે આ ભૂમિકાઓ ઊભી થઈ જાય છે. અને એ ભૂમિકાઓ એવી છે કે એમાં મનના જે કાર્યો અને આત્માના ચૈતન્યનો અનુભવ હોતો નથી પોતાનો, પણ જ્ઞાનીને ચૈતન્યનો અનુભવ રહે છે. એને કોમા જેવું નથી, શૂન્ય નથી બની જતું. હવે મનને બિલકુલ હટાવી દેવાનું અને મનની પેલે પારે જઈને મોજું માણવાની, એ કેવી રીતે થઈ શકે? હવે ભગવાન, મન તો ચંચળ છે, કૂદકા મારે છે, ધ્યાન કરવા બેસીએ તો બેસવા નથી દેતું. અત્યારે સારી રીતે સાંભળીએ છીએ એટલે સ્થિર રહે છે ને વળી પાછું કૂદકા મારી જગતમાં ચોંટી જાય છે. તો આ એની ચંચળતાથી આપણે મુક્ત કરવા માટે મોક્ષનો પુરુષાર્થ ખાસ છે. આ જે અત્યારે સાંભળીએ છીએ, દ્રઢ નિશ્ચય કરીએ છીએ, તો આ પુરુષાર્થનો એક ભાગ છે. તો મનને ચંચળતાથી દૂર કરવાનો અને શાંતિ આપણે પ્રાપ્ત કરવાની. વિક્ષેપ રહિત મનને બનાવવાનું છે કે વારે ઘડીએ જઈ અને જગતના ભાવમાં, દેહના ભાવમાં ચોંટે અને દેહના ભાવમાં ડબલું વાગે રાખે, આ મોટામાં મોટો વિક્ષેપ છે. તો એ વિક્ષેપ રહિત બનાવવાનું છે. પછી અંદર તરફ જોવાની કેળવણી આપણે કાયમ માટે હાલવાની, રોજ એવી ટેવ પાડવાની કે એને નશો થવો જોઈએ કે એ મસ્તીથી પોતાનામાં બીજું કાંઈ પકડે નહીં અને શાંતિથી આંખ બંધ કરી અથવા ઢાળેલી ખુલ્લી આંખે પ્રસન્નતાથી ના કુછ હે ના કુછ હુઆ ના હોવન હાર એવા ભાવમાં નિત્ય કદાચ કોઈ સર્ગ બહારનો વિષય પદાર્થ આવી જાય, સંકલ્પ આવી જાય તો જોતા રહો એટલે એ જતો રહે. તો રોજ પોતાની પાસે પોતાને મળવાની આવી ટેવ રોજ રાખવાની. એને આપણે ધ્યાન કહીએ, સમાધિ કહીએ, નિધિ ધ્યાસન કહીએ, જે કહીએ, પણ રોજ જે 15-15, 20-20 મિનિટ કે અડધો કલાક 1-2 વખત પોતાની પાસે બેસવાનું રહેશે તો એ એક અભ્યાસ થશે, અંતર્મુક્તા વધશે. એટલે અંતર્મુક્તા વધે એટલે એક બળ વધે છે. પછી શાંતિ વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. એટલે એ વખતે શું થાય? બળ વધે એટલો શું કે બહારનું જગતને અવગણના ચાલુ થઈ જાય અને મનની શાંતિની વચ્ચે જેટલા તકલીફો આવે, વિઘ્નો આવતો હોય તેને દૂર કરવાની એક શક્તિ જાગૃત થાય છે. રોજ પોતાની પાસે આપણે બેસવાની ટેવ રાખીએ તો આ મનની ચંચળતા દૂર કરવા માટેની એક વાત કરી. તો હવે પોતાનાથી નોખું એવું બહારના પદાર્થો ને પકડે છે, તો બહારના પદાર્થોને પકડવાનું કેમ થયું કે એના ઉપર આસ્થા છે, સાચું છે, મને સુખ આપશે. તો આ ભ્રાંતિ છે. ભ્રાંતિ છે એ બહારના પદાર્થો સાથે સંસર્ગ વધારે કરાવે છે અને મનને ચંચળ બનાવે છે, આપણું અજ્ઞાન. તો અનાત્મ પદાર્થોમાં જ્યારે રુચિ ક્યારે ના રહે કે દરરોજ આપણે પોતાની પાસે આપણે બેસતા હોઈએ અને પોતાની મોજું માણતા હોઈએ, ત્યારે પછી પોતાની પાસે જ વધારે રહેવું છે એવો ભાવ થાય. એટલે બહારના 5 ઇન્દ્રિયોના રસમાં થોડી નિરસતા ચાલુ થઈ જાય, એટલે વૈરાગની શરૂઆત થઈ જાય. એમાં આ પ્રથમ પગલું છે. મનની ચંચળતા દૂર કરવા માટે વૈરાગ ચાલુ થવો જોઈએ. અને ચાલુ થવા માટે એક જ રસ્તો છે કે દરરોજ નિધિ ધ્યાસન પોતે પોતાની પાસે બેસીએ અને એક લક્ષ્ય સાથે બેસવાનું છે કે મારે સંપૂર્ણ અખંડ આવી રીતનું રહી શકાય. હરતા ફરતા, કામ કરતા, જાગતા, સૂતા, બધી રીતે આવી ભૂમિકામાં રહી શકાય કે અડોલ પોતાની ચેતનવત ભૂમિકામાં. આપણે છીએ છતાંય બીજું લાગે છે અને બીજે ગોતવા જઈએ છીએ. એનું કારણ કે આપણો અભ્યાસ ખૂટે છે. એટલે એ અભ્યાસ નથી, એના કારણે મન વધારે ચંચળ થતું જાય છે. એટલે પોતાનું અંદરનું દર્શન કરવાની ટેવનો વિકાસ થવો જોઈએ વધારેમાં વધારે. તો એ અભ્યાસ કેવી રીતે કરવો? તો આપણે કીધું કે બહારના પદાર્થો એ નિત્ય નથી અને કોઈ કાળે સુખ આપનારા નથી, એનો દ્રઢ નિશ્ચય થતો હોય. બહારના પદાર્થો જોવાના સાથે સાથે એના ઉપર અશ્રદ્ધા કરવાની. એટલે જેટલા બહારના પદાર્થો ઉપર અશ્રદ્ધા દ્રઢ થશે ને એ પ્રમાણે વૈરાગ વધતો જાય. આપણી જે ચેતના છે એ વૈરાગ તરફ વળી જાય, જગત ઉપરથી પાછું મોઢું વાળી લે. એટલે મતલબ શું થાય છે કે જે નિત્ય અને અનિત્યનો વિવેક જે છે, વિચાર છે, એ સ્પષ્ટ થતો જાય. સાચું શું અને ખોટું શું, અને ખબર પડે છે કે જો ક્યાંક ચંચળતા આવી, વિક્ષેપ ભાવ આવ્યો છે, તો ડીઝલ બળે છે, થોડી અસમાધાન રહે છે, તો
શાંત રહીએ છીએ તો બધું જતું રહે છે. તો જે ફરી ફરી અને આપણને પોતાની પાસે જવા માગીએ છીએ, આવી આદત આપણી વધારે અભ્યાસ હોય તો પોતાની પાસે જવાય. નહીંતર તો સારું સારું પોતાની પાસે રહેતા રહેતાય બહારના ઝઘડામાં ચૂંટણીમાં દોડી જતું રહેવાય છે. કેમ કે નિત્ય શું અને અનિત્ય શું એનો વિચાર આપણે ના કર્યો. એટલે વૈરાગ છે અને વિવેક છે, આ પ્રથમ પગલું છે. હવે એ વિચાર પોતે પોતાની પાસે જ રહેવું છે અને જગતને પેસવા નથી દેવું, આવો વિચાર વધારે દ્રઢ થાય છે ને, નીચે પાકો થાય છે એટલે આપમેળે ચાલુ રહે છે. જેને અજંપા જાપ આપણે કહેવાય છે, બધા કહે છે કે અજંપા જાપ હરદમ. તો આવો પોતાનો વિચાર હું છું, મેરે અપને સિવા કુછ નહીં, આપમેળે ચાલુ રહેવો જોઈએ બધાય વિષયમાં. જીવન જીવતા બધું ભલે ચાલતું હોય, બધું ન્યુટ્રલમાં, ખાસ હું પોતે, આવો વિચાર એ આપમેળે સતત ચાલુ રહેવો જોઈએ. પછી એ વખતે એને ધનનો વિષય છે કે યશની પ્રાપ્તિ કરવી છે કે આરામ, સ્વચ્છતા, જો જ્ઞાનનું લક્ષ ના હોય ને તો એ એવી શાંતિ ચાલુ થઈ જાય ને, અખંડ શાંતિ, અને જ્ઞાનનો વિષય ના હોય ને તો એ ધર્મ કે પોતાના ઐશ્વર્યની પ્રાપ્તિમાં કે આરામ કરવામાં, સ્વચ્છતામાં, પોતાની મોટી દેખાડવામાં પણ એને આનંદ આવે છે. એટલે આનંદમાં પરિણામ પામે, પણ ભ્રાંતિવાળા આનંદમાં, અખંડ આનંદમાં પરિણામ ના આવે. અખંડ આનંદના પરિણામ માટે તો પોતે પોતાનું લક્ષ્ય જ કરવું છે, એમાંથી છૂટવું નથી. અને જગત બિલકુલ મિથ્યા જ છે, કોઈ દિવસ સપને સાચું નથી. આવું પૂર્ણ લક્ષ્ય સાથે જે આનંદની પ્રાપ્તિ કરવા જઈએ કે જ્યાં વિષય રહિત આનંદ હોય, તો એ અખંડ આનંદમાં પરિણામ પામે છે. એટલે શું થાય છે, જ્યારે આનંદ વધે છે એ વખતે હું કોણ છું એ વધારે સ્પષ્ટ થતું, આમ ચોખ્ખું થતું જાય છે, ક્લિયર ચિત્ર આખું પોતાના વિશેનું. એટલે હું વિચાર જે ઉત્પન્ન થવો જોઈએ એ મૂળ ક્યાંથી ઉત્પન્ન થયું, તો પોતાના હૃદયમાંથી. તો મૂળ મારું હૃદય છે ને, એ હૃદયની અંદર જો ચેકિંગ કરું છું અને શાંત હોય છે, બીજું કાંઈ હોતું નથી, તો ખબર પડે છે કે આ હૃદયમાંથી હું વિચાર ઉત્પન્ન થયો ને એ હૃદયની અંદર પોતે છે, બીજું કોઈ નથી. તો હૃદયની અંદર કચરો ભરાયેલો છે, તો એ મન છે, મનની ચંચળતા છે અને અવિદ્યા છે, એના કારણે હૃદય. તો એ હૃદયની અંદર વાસીદું વાળવા માટેનું એક જ સાધન કે પોતે પોતાની પાસે નિયમિત બેસવું. અને જે એ હૃદયની અંદર પોતે જ ભરાઈ જાય, આખો હૃદય પોતાનાથી જ ભરાઈ જાય, આ આપણું છેલ્લું લક્ષ્ય. એનાથી પછી બીજું કોઈ લક્ષ્ય નથી. તો આપણી સ્વભાવ જે આપણો છે એ વિચાર માટે કે અંતર્મુક્તા લાવવા માટે જો આપણી પ્રકૃતિ એ પ્રમાણે અધિકાર ના હોય, પ્રકૃતિ એ રીતના પ્રારબ્ધથી પ્રકૃતિ મળેલી છે અને એટલું જ માણસ એ પ્રાપ્ત કરી શકે. તો એને અધિકાર ના હોય તો એણે શું કરવાનું, બીજો રસ્તો કયો, તો ઈશ્વર ગુરુ કે માનવતા, નૈતિકતા, સૌંદર્ય ભાવના જેવા કોઈ આદર્શ કોઈ પણ જે હોય કે અહીંયા મારે કંઈક સારું કરવું છે તો એના માટે લાગી જવાનું. એટલે એના માટે સતત વિચાર કરવાનો, એને ભક્તિ વિકસાવવાની, એમ જોડાણ એનાથી, ગુરુથી, ઈશ્વરથી, સમાજ સેવાથી, માનવતાથી, નીતિમત્તાથી, કોઈ પણ એક વિષયની અંદર પોતાની ઉર્જાઓ જે છે એ વિકસિત થાય અને એ ઉર્જાઓ દ્વારા પરમાત્માની સાથે જોડાણ રહે. એટલે શું થાય છે કે આમાંથી ગમે તે સમજી લો કે આપણે માનવતાના ધોરણમાં આગળ વધ્યા, કાં તો ઈશ્વરનું ભજન ચાલુ કર્યું, કે કોઈ પરાકાષ્ઠાથી રામકૃષ્ણ પરમહંસે મહાકાળીની ઉપાસના કરી હતી, કે કોઈ ગુરુની સાથે ભક્તિ કરી. તો આમાંથી ગમે તે એક વિષય મુખ્ય બની જાય છે એટલે બીજી બધી આસક્તિઓ નબળી પડવા લાગે. એકમાં બધી ઉર્જાઓ જતી રહે અને એકમાં શ્રદ્ધા થઈ જાય, એકમાં જ વધારે રચ્યા પચ્યા રહેવાથી બાકીનું બધું ગૌણ બની જાય છે. બીજી બધી આસક્તિઓ નબળી પડવા માંડે. એટલે બીજી આસક્તિઓ નબળી પડે છે તો હરુપારનું જો જગત પહેવા આવતું હોય ને તો આપણે પેસવા ના દઈએ. જે આપણને જે વસ્તુ ઉપર વધારે પ્રેમ થયો હોય એ વસ્તુમાં આપણી ઉર્જાઓ, આપણી ચેતના વધારે રહે છે. એટલે વૈરાગ બહુ વિકસિત થાય છે, વધારે વૈરાગ વધે. તો જે આપણે સારું માન્યું છે
જે મારા ઉદ્ધાર માટે પરમ કારણરૂપ છે, તો એના માટે આસક્તિ વધે અને આસક્તિની લડાઈ ચાલુ થાય. જગતની આસક્તિ ઐશ્વર્ય પ્રાપ્ત કરવાનું હતું, ભોગોમાં આંધળા બન્યા હતા, એમાંથી આસક્તિ છૂટી જાય. એટલે ઘણી વખત હું કહું છું કે ફુગ્ગો વધારે ફૂલાવો ને તોય ફૂટી જાય. એટલે અહંકારને વધારે પુષ્ટ કરવાથી પણ અહંકાર તૂટી જાય છે. આ એનો રસ્તો છે. તો આ રીતે મૂળ વાત એ છે કે અંદર આપણી સૂક્ષ્મમાં જે અદૃશ્ય છે એવી એકાગ્રતા આપણી વધે જાય વધે જાય વધે જાય ને એટલી બધી વધે કે એવું બનવું જોઈએ કે કોઈક હલાવે ત્યારે ખબર પડે કે હા મને આ તમે કીધું. તો આ ના મૂળમાં શરૂઆત આપણી આત્મવિચારથી, અને આત્મવિચાર માટેની ક્ષમતા ના હોય, અંતર્મુક્તા ન થતી હોય, મનને બહારથી છોડી શકતા ના હોઈએ તો ભક્તિનો માર્ગ આપણને કીધો. તો એ બંનેની ભૂમિકા માટે આપણે શક્તિમાન નથી. તો યોગ માર્ગની વાત કરી છે. પ્રાણાયામ મનને શાંત કરનાર મુખ્ય પ્રાણાયામ છે. પ્રાણાયામનો પ્રયત્ન આપણે કરી શકાય એમાં. એટલે જો જીવન બહુ બેચેની લાગે છે, મન ઉછાળા મારે છે, મનમાં ચંચળતા ખૂબ વધે છે અને બીજામાં મારો અધિકાર નથી કે હું જ્ઞાનની પ્રાપ્તિ કરી શકું કે ભક્તિ, તો એને માટે કરી અને મનને કંટ્રોલ કરવા માટે યોગીઓએ આ પ્રાણાયામનો પ્રયોગ કર્યો છે. એટલે બધું ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે. મન શાંત થઈ જાય, પ્રાણ શાંત થઈ જાય. શ્વાસને આપણે રોકી રાખ્યો હોય તો એ વખતે મન એને ગમે એટલા સારા લાગતા હતા ને વિષયોને કૂદકા મારી મારી દોડી જતું હતું, તો પ્રાણને રોકી રાખ્યો હોય ત્યારે મન ત્યાં કૂદકા મારવાનું બંધ કરી નાખે. જગત ઉપર પ્રીતિ એની બંધ થઈ જાય. એટલે પછી મારી શકતું જ નથી, મેણાઈ ગયું હોય મન. તો પ્રાણને રોકવાથી મનને બહુ શાંતિ મળે છે, મન ધીમું પડી જાય છે. એટલે બધું ધ્યાન પ્રાણ અને પ્રાણને માફકમાં રાખવું એના તરફ આપણું વળી ગયેલું હોય. એટલે બીજા એના કારણે બીજા બધા જે છે રસો એ પણ બંધ થતા જાય. કારણ કે એક વખત શાંતિનો અનુભવ ચાખી લે ને કોઈ પણ રીતે મન, એટલે શાંતિમાં આગળ વધે છે. પછી વધારે શાંતિમાં આગળ વધે એટલે વૈરાગ પ્રાપ્ત થાય છે. એટલે બીજા બધા રસો પોતાનામાંથી એ મનના તીવ્ર આવેગો જે થઈ અને વળગવા જતું હતું ને, અડકવા થતો હતો, આ મેળવી લઉં, આમ પ્રાપ્ત કરી લઉં, એ બધું બંધ થઈ જાય, શાંતિ ચાલુ થઈ જાય. એટલે આનંદનો અતિરેક એ પણ જો વધારે પડતો આનંદ અને એ પોતાના લક્ષ્ય નક્કી નથી થયેલું અને આનંદ વધે છે અને યોગ માર્ગમાં માર્ગદર્શન વગર આગળ વધવામાં આવે છે તો એ વધારે દુઃખદાયક નીવડે છે. એ ખાસ એના ઉપર લક્ષ્ય રાખવાનું છે કે એમ મનમાનીથી ફક્ત પ્રાણને રોકી અને પ્રાણને પાછો આપણે બહાર ના કાઢી શકીએ એવી પરિસ્થિતિ થઈ જાય ત્યારે મુશ્કેલી થઈ જાય. એટલે શ્વાસોશ્વાસ અવ્યવસ્થિત થઈ જાય તો તકલીફ થઈ જાય. તો સાચી સુખ, સાચી શાંતિ એ કોઈ સ્વચ્છતા નથી ને આરામ લેવા માટેની વાત નથી. આ જેમ બ્લેડની ઝીણી ધારો છે તીક્ષ્ણ, ઘસી ઘસી નસ્ત્રાને ઝીણો કર્યો હોય તીક્ષ્ણ, એમ આપણા અભ્યાસથી મન જ્યારે એ પોતાના શાંત સ્વરૂપ માટેનું સંસ્કાર એનામાં ગ્રહણ કરે છે ત્યારે એ સૂક્ષ્મ બનતું જાય છે ધીરે 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 ધીરે. એટલે એને સૂક્ષ્મ શરીર કીધું છે. તો આવું મન જે આંતરિક અને બાહ્ય સમસ્યાઓ જે કંઈ ઊભી થાય છે એ સમસ્યાઓના સમાધાન શોધવામાં વધારે જ્યારે સૂક્ષ્મ મન હોય ને ત્યારે તરત નિવેડા લાવી શકે કે ભાઈ ભય રાખ્યા વગર આનો બદલે આમ કરીએ તો નિવેડો આવી જશે. હવે આ બધી આપણી સાધકના સ્વભાવને અનુરૂપ જે કંઈ પદ્ધતિઓ થઈ, તો આ બધી પદ્ધતિઓમાં કોઈ ઘડપણ આવ્યું હોય કે પરિસ્થિતિ વિકટ હોય કે તકલીફો હોય તો એના માટે આ પદ્ધતિઓ ઉપયોગમાં ના આવતી હોય તો બીજી એક પદ્ધતિ
તો એણે સમાજ સેવા, સત્કર્મો એટલે કે કર્મ માર્ગમાં પોતાના જીવનને અપનાવવું જોઈએ. એટલે કર્મ માર્ગથી શું થાય છે? અહંકાર મોળો પડે છે અને અંતરદ્રષ્ટિનો વિકાસ થાય છે. અંદર મુખ્ય વાત આપણે અહંકારને મોળો પાડવો છે. એટલે શરૂઆત જે કર્મ માર્ગમાં થાય છે તો એમાં કર્મ માર્ગથી એકે સાથે શરૂઆતમાં બીજનો નાશ નથી થઈ જતો. હું પણ બિલકુલ ખતમ નથી થઈ જતો. ધીરે 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 એ હું મોળો થતો જાય, પાતળો થતો જાય, દુબળો થતો જાય, એમાં ને એમાં જતો રહે અહંકાર. અને મુખ્ય હેતુ એ છે આપણો. એટલે કર્મયોગની અંદર મુખ્ય વાત એ છે કે પ્રત્યવાયો ન વિદ્યતે, એટલે અળવા ફળનો કોઈ દોષ આવતો નથી. પ્રાણાયામથી શક્ય છે કે શરીર બગડી જાય, તકલીફ ઊભી થાય, પણ કર્મયોગમાં પોતાનો આરંભના બીજનો નાશ નથી અને બીજો કોઈ અળવું બીજું કોઈ ફળ આપવાનો કોઈ દોષ નથી. એટલે કર્મયોગને સારામાં સારો માન્યો છે. મોટી વસ્તી સમુદાય માટે કર્મયોગનું મહત્વ વધાર્યું છે સંતોએ. એટલે કર્મયોગનું જેટલું આચરણ થાય થોડું કે તો એ પણ જન્મ મૃત્યુના ભયમાંથી આપણને તારે છે. તો આ આપણી મનની યાત્રામાં સતત આપણે 2 દિવસથી વિચાર કરીએ છીએ. અહીંયા યોગ વશિષ્ઠ મહારામાયણ ચાલે છે, એમાં ઉપસમ પ્રકરણનું આજે છેલ્લું પ્રવચન છે, પછી નિર્વાણ પ્રકરણ ચાલુ થશે. તો શું કહે છે? રામજી પૂછે છે, અરે ભાઈ, વશિષ્ઠજી કહે છે કે રામજી, સંસારથી વૈરાગ, જપ, ધ્યાનનો અભ્યાસ, સત્શાસ્ત્રોનો અધ્યયન, પવિત્ર અને તીક્ષ્ણ બુદ્ધિ, સદગુરુના ઉપદેશ અને યમ નિયમનું પાલન, આટલું કરવાથી પરમાત્માની પ્રાપ્તિ રૂપી વિશુદ્ધ પરમપદની પ્રાપ્તિ થાય છે. અથવા માત્ર વિશુદ્ધ અને સૂક્ષ્મ પ્રજ્ઞાથી જ પરમપદની પ્રાપ્તિ થઈ જાય છે. સૂક્ષ્મ પ્રજ્ઞાથી પરમપદની પ્રાપ્તિ થઈ શકે છે. કેમ કે જે બધું સારી રીતે જ્ઞાનયુક્ત, તીક્ષ્ણ અને દોષરહિત છે, તે કોઈ પણ સાધનો વિના પણ યથાર્થ જ્ઞાન દ્વારા જીવને અવિનાશી પદની પ્રાપ્તિ કરાવી દે છે. તો શ્રી રામજીએ પૂછ્યું છે કે જ્ઞાની પુરુષ વ્યવહાર કરતો રહીને પણ સમાધિ તુલ્ય શાંતિને પ્રાપ્ત કરતો રહે છે અને કોઈ એકાંતનો આશ્રય લઈને ધ્યાન સમાધિમાં ચિત્ત સ્થિર રહે છે. તો આ બંનેમાં શ્રેષ્ઠ કોણ? હવે બધા વ્યવહાર કરતાં કરતાં સુરત પરાની પાર રહેતી હોય એ શ્રેષ્ઠ છે કે ધ્યાનની સમાધિમાં સ્થિતિ રહે એ શ્રેષ્ઠ છે? તો વશિષ્ઠજી કહે છે કે રામજી, આ સત્વ, રજસ અને તમ, આ ત્રણેય ગુણોના સંગ્રહરૂપ દ્રશ્ય જળ સંસારને અનિત્ય અને મિથ્યા જુએ છે, તે પુરુષની જે પરમ શાંતિ, અંદરમાં શીતળતા અને પરમ મૌન રહે છે, એ જ સમાધિ છે. તો મનની હાજરીમાં જે દ્રશ્ય પદાર્થો સાથે સંબંધ થાય છે, ઇન્દ્રિયો સાથે સંબંધ થાય છે મનની હાજરીમાં, તો એવો નિશ્ચય કરીને જે મનથી રહિત થઈ અને પરમ શાંતિને પ્રાપ્ત થઈ ગયો છે, એવો કોઈ પુરુષ તો વ્યવહારમાં લાગેલો રહે છે અને કોઈ ધ્યાન સમાધિમાં તલ્લીન થઈ જાય છે. જો એના અંતઃકરણમાં પરમ શાંતિ, પરમ શીતળતા છે, તો તે બંને સુખી છે. મૂળ વાત એ છે કે અંદર પરમ શાંતિ અને પરમ એકાંત, પરમ શીતળતા, એ બંને હોય તો ગમે તે સંસારમાં કામ કરતો હોય તોય સુખી છે અને સમાધિમાં બેહે તોય સુખી છે. કેમ કે અંતઃકરણની શીતળતા છે તે અનંત સાધનાઓ રૂપી તપસ્યાનું ફળ છે. મુખ્ય વાત અંદરની શીતળતા, કોઠો ઠરવો જોઈએ આપણો. તો જ્ઞાનીએ વ્યવહાર પરાયણ છે જે જ્ઞાની, અને જેણે જ્ઞાન પ્રાપ્ત કરી અને વનનો આશ્રય લીધો છે, તો તે બંને બધી રીતે હરખા છે. કેમ કે બંનેને સંપૂર્ણ સંદેહ રહિત પરમપદની પ્રાપ્તિ થઈ ગઈ છે. તો અંદર સાંભળતા કોઠામાં શાંતિ અને આનંદનો અનુભવ થાય છે, તો એ આપણું સ્વરૂપ છે, એને પકડી લઈએ. બીજા કોઈ ચમત્કારો ઊભા થવાના નથી કાંઈ, કે પ્રકાશ દેખાય કે મોટા અંદર વાજા ગાજા વાગતો હોય એવું કાંઈ નથી. તો બધું ચિત્તના ચાળા છે. પરમ આનંદ ને પરમ શાંતિ
હવે એ ડોળાય છે કેમ કે મનની ચંચળતાથી. તો એ ખબર પડી જાય કે તારી તાકાત નથી રોજ ઝઘડો કરવાનો મન સાથે, મનને મહાત કરવાનું છે. એટલે પરમ શીતળતા અંદર છે તે પરમપદ છે. ચિત્તમાં જે કરતાપણાનો અભાવ છે તે શ્રેષ્ઠ સમાધાન છે, અને એ જ મંગળમય પરમ આનંદ પદ છે. અને તેને જ તમે માત્ર ચિન્મય ભાવ સમજો. જે મન વાસનાઓ વગરનું થઈ ગયું છે એને સ્થિર કીધું છે, અને તે જ ધ્યાન સમાધિ છે, અને તે જ ફક્ત ને ફક્ત ચિન્મય ભાવ છે, અને તે જ અવિનાશી પરમ શાંતિ છે. હવે જેના મનની વાસનાઓ ક્ષીણ થઈ ચૂકી છે, મતલબ કે વૈરાગ્ય વધો છે, તો તે પુરુષ સર્વોત્તમ પરમપદની પ્રાપ્તિ માટે અધિકારી છે, યોગ્ય છે. કેમ કે વાસના શૂન્ય મનવાળો પુરુષ કરતા ભાવ વગરનો થઈ જાય છે, તેથી એ પરમપદની પ્રાપ્તિ એને થાય છે. હવે જો સાધના દ્વારા આપણા પોતાના અંદરની સંસાર પ્રત્યેની આસ્થા બિલકુલ શાંત થઈ જાય, અંતઃકરણ શોક અને ભય અને ઈચ્છા વગરનો થઈ જાય, નિવૃત્ત થઈ જાય, અને આપણે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત રહીએ છીએ, તો તે સાધના છે, તે જ સમાધિ છે, તે જ જ્ઞાન છે, તે જ પરમપદ છે. તો જે ગૃહસ્થમાં ચિત્ત સારી રીતે સમાધિસ્થ થઈ ચૂક્યા છે, તથા જેમના અહંકાર વગેરે દોષો નિવૃત્ત થઈ ગયા છે, એના માટે ઘર પણ નિર્જન વન જેવું લાગે છે. તો હે રામજી, જેનું ચિત્ત અહમતા, મમતા અને રાગ વગેરે દોષરૂપી મહામેઘથી અલગ થઈને શાંત થઈ ગયું છે, તેના માટે લોકોથી ભરચક નગર પણ સુમસામ અરણ્ય જેવું લાગે છે. મતલબ કે પોતે પોતાનો એકાંત પકડી લીધો, ભલે ને નગર આખું હોય સામે. તો હે રઘુનંદન, જેનું મન રાગ દ્વેષ અને અહમતા મમતા વગેરે વૃત્તિઓથી યુક્ત હોવાના કારણે અશાંત છે, એના માટે નિર્જન વન પણ લાખો લોકોથી ઉભરાતા નગર જેવું છે. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવ